આજના નવા વ્લોગમાં તમારું સ્વાગત છે। પહેલાં તો તમે હનુમાન બાબાના દર્શન કરી લો। તો આજના વ્લોગમાં આપણે જવાનું છે ખાંભા તાલુકાના બાબરિયા ગામના હનુમાનગળા ગામ, જે જંગલમાં આવેલું છે। તો હાલો આપણે ગાડી લઈ અને નીકળી જઈએ। પછી રસ્તામાં આપણા બધા ફ્રેન્ડો છે એ વાટ જોઈને બેઠા હતા, તો આપણે બધા ભેગા થઈ ગયા હનુમાનગળા બાજુ રવાના। ને જ્યાં આપણે જઈએ છીએ ત્યાં ગીરમાં આવેલું છે। ત્યાં જો ગીરના જંગલમાં આપણે જવાની એવી મજા આવે ને કે તમે વાત જ પૂછો। તમે પણ ક્યારેક જાજો હનુમાનગળા, અહીંથી 5 કિલોમીટર આઘું છે। આપણે જંગલમાં પણ જવાનું છે, તો હાલો આપણે નીકળીએ। આ જંગલનો રસ્તો છે, આમ અહીંથી લગભગ 4 કિલોમીટર આપણે જંગલમાં હાલવું પડે છે। જંગલનો નજારો મસ્તનો છે, તમે આખો જો, હું આખા રસ્તાનો વિડીયો તમને બતાવું કેવો મસ્તનો નજારો છે ને। અત્યારે તો આમાં શું છે, વરસાદ નથી એટલે થોડાક વૃક્ષો હુકાવા પણ લાગ્યા છે, પણ મસ્ત મજા આવશે। પાણીનું નેહડું પણ આવ્યું છે, જોઈ લો મસ્ત નજારો છે, બહુ મજા આવે પાણીની નેહડે। પછી આપણે હનુમાનગળા આશ્રમે પૂગી ગયા હતા, ગાડી વાડી પાર્ક કરી લીધી ને પછી આપણે દોસ્તારું છે ભાઈઓ બધા, એ બધા ઊભી ગયા ને પછી આપણે અહીંથી હાલીને જવાનું છે। લગભગ 700 થી 800 મીટર હાલવું પડે છે, પછી હનુમાન બાબાનું મંદિર આવે છે। હનુમાન બાબાનું મંદિર આવે ત્યાં સુધી બધું જ તમને રસ્તામાં આખો વિડીયો બતાવો। વિડીયોમાં તમે બના રહેજો, જોઈ લો। કાળ ભૈરવ દાદા છે આ મૂર્તિ, એમાં જો બધા રૂપિયાના સિક્કા ને એવું બધું ચોંટાડેલા પણ છે। ને બસ આ સામે છે એ હનુમાન બાપાનું મંદિર આવી ગયું। ને આ ભેકડ છે, ત્યાંથી એક ગોવળિયાની ભેંસ પડી હતી નીચે, તો એને હનુમાન બાપાની માનતા કરી હતી કે તેલનો ડબ્બો ચડાવું, ભેંસને કંઈ નહોતું થયું, નીચે આવ્યો તો આ એ જ જગ્યા છે જ્યાં ભીમનું અભિમાન હનુમાન દાદાએ ભાંગ્યું હતું। તમે બધા પણ દાદાના દર્શન સરસ મજાના કરી લો। ને નાળિયેર શ્રદ્ધાળુ માણસો અહીંયા આવે। શનિવારે તો ખૂબ જ માણસો આવે છે અહીંયા। જો આ ફોરેસ્ટમાં આવેલું છે, એટલે જંગલમાં આવે વેસ્ટમાં, આપણે પરમિશન પણ લેવી પડે। આમ કેવી મસ્ત જગ્યા છે, સુંદર લોકેશન છે, અને ઝરણા પણ એવા છે પાણીના, બહુ મજા આવે અહીંયા। પછી હવે આપણે દર્શન કરી લીધા ને હવે આપણે પાછા રિટર્ન ફરીએ। જોઈ લો પાછા એકવાર મસ્તનો નજારો બધો।
પછી બધા થોડાક ફોટા પણ પાડે. જો આ ફોટા પાડવાનું મસ્ત લોકેશન આવે, કારણ કે જંગલમાં છે એટલે ફોટા પાડવાનું લોકેશન તો એવું જ આવે. પછી તો આપણે ઓલા લોકો હાથ કરતા હતા તો આપણે બધા ના વજ્યા ને બધા તો પોરો ખાવા બેસી ગયા. મને કે તું પણ બે જા. મેં તો હું તમારો બધાનો વિડીયો ઉતારી લઉં. પછી આપણે એના આશ્રમે ગયા હતા. ના મમરી ગાંઠિયાની પ્રસાદી પણ આપતા હતા, તો અમે બધા પ્રસાદી પણ લઈને બેસી ગયા જમવા. પછી આપણે પ્રસાદી લઈ અને થઈ ગયા ઘર બાજુ રવાના. ત્યાં રવાના જવાનું હતું, પણ આજે એક હનુમાન બાપાના મંદિરે પણ જવાનું હતું. આપણે બધા ગાડીઓ લઈ અને થઈ ગયા એ સાઈડ રવાના. પછી આપણે જવાનું હતું વાજડી હનુમાન દાદાએ, તો આપણે ગાડીઓ લઈ અને વાજડી હનુમાન દાદા તરફ રવાના થઈ ગયા. પછી આપણે વાજડી હનુમાન પૂગી ગયા હતા ને બધા દોસ્તારો થઈ ગયા મંદિર તરફ રવાના. આ રામ સીતા છે, દર્શન કરી લો. આ વાજડી હનુમાન દાદા છે, દર્શન કરી લો. કાશમાં હરખું નથી દેખાતું. હા જો અહીંયા પણ બહુ પબ્લિક આવે, દીવથી બહુ પબ્લિક આવે છે અહીંયા. અને પછી આપણે થઈ ગયા ઘર બાજુ રવાના. જો વિડીયો તમને સારો લાગે તો સબસ્ક્રાઈબ કરી નાખજો, લાઈક કરી નાખજો અને બે લોકોને શેર કરી નાખજો. ભૂલતા નહીં મારા કલે જાઓ. ને હવે આગળના વિડીયોમાં તો બીજું કાંઈ નથી, બસ અમે ઘરે જઈએ એ ગાડીનો વિડીયો છે. તો સારો લાગે તો સબસ્ક્રાઈબ ને લાઈક કરી નાખજો.